નમસ્કાર 2026નું વર્ષ આપણા ખેડૂતો માટે બે મોટા સમાચાર લઈને આવી રહ્યું છે. એક, ખેતી કરવાની જે જૂની રીતો છે એને બદલવા માટેની મદદ, અને બીજું, સીધી બેંક ખાતામાં મળતી આર્થિક સહાય. તો આ બંને યોજનાઓ શું છે અને એની ખેડૂતો પર શું અસર થશે? ચાલો આજે આ બધી બાબતોને જરા ઊંડાણથી સમજીએ. તો જુઓ, અહીં બે તદ્દન અલગ અલગ વાતો છે. એક તરફ સરકાર ટેકનોલોજીની મદદથી ખારેકની ખેતીને વધુ આધુનિક બનાવી રહી છે, અને બીજી તરફ પીએમ કિસાન યોજના હેઠળ લાખો ખેડૂતોને સીધી આર્થિક મદદ આપવાની વાત છે. આ બંને યોજનાઓ જ્યારે સાથે મળીને કામ કરશે ત્યારે તે ખેતી ક્ષેત્રમાં ખરેખર મોટા ફેરફારો લાવી શકે છે. ચાલો તો શરૂઆત કરીએ પહેલી યોજનાથી, એટલે કે ખારેકની ખેતીને લગતી જે નવી સરકારી સહાય આવી રહી છે તેનાથી. આ એક એવી પહેલ છે જેનો હેતુ પરંપરાગત ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે. હવે આ યોજના છે ને એ ખાસ કરીને ગુજરાતના એવા વિસ્તારો પર ફોકસ કરે છે જ્યાં પાણીની તકલીફ છે, જેમ કે આપણું કચ્છ. ત્યાંના ખેડૂતો માટે ખારેક એ માત્ર એક પાક નથી, પણ એમની આવકનો મુખ્ય આધાર છે. તો સરકાર એ જ પાકને વધુ નફાકારક બનાવવા માંગે છે, જેથી ઓછા પાણીમાં પણ સારી એવી કમાણી થઈ શકે. તો સવાલ એ થાય કે આ ટિશ્યુ કલ્ચર યોજના આખરે છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો સરકાર ખેડૂતોને કહી રહી છે કે ભાઈ, હવે જૂની પદ્ધતિઓ છોડીને નવી વૈજ્ઞાનિક રીતે ખેતી અપનાવો, અને એ માટે જે પણ ટેકો જોઈશે, જે પણ મદદ જોઈશે, તે આ યોજના હેઠળ મળશે. અને આ જે વાક્ય છે ને, જૂની ખેતીની પદ્ધતિ બદલીને નવી અપનાવો, એ જ આખી યોજનાનો જીવ છે. આ ખાલી એક સૂત્ર નથી, પણ ખેડૂતો માટે એક મોટી તક છે. નવી ટેકનોલોજીથી વધુ સારો પાક, સારી ક્વોલિટી અને છેવટે વધુ આવક મેળવવા તરફનું આ એક મોટું પગલું છે. સારું, તો ખારેકની વાત તો થઈ. હવે આવીએ બીજા મોટા અપડેટ પર. અને આ અપડેટ જોડાયેલું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે, જે દેશભરના ખેડૂતો માટે એક બહુ મોટો આર્થિક આધાર છે. હવે વાત કરીએ એ યોજનાની જેની દેશના કરોડો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ જે રકમ મળે છે ને, એ ખેતીના નાના મોટા ખર્ચાઓમાં, જેમ કે બિયારણ લેવું હોય કે ખાતર લેવું હોય, એમાં બહુ કામ લાગે છે. એટલે જ આ હપ્તો ક્યારે આવશે એ જાણવું બધા માટે બહુ જ જરૂરી છે. તો આવનારી હપ્તાની રકમ છે પૂરા 2000 રૂપિયા. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા કોઈ વચેટિયા વગર સીધા જ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. આ જ તો આ યોજનાની સૌથી મોટી તાકાત છે. તો ચાલો ફટાફટ આ 22મા હપ્તાની મુખ્ય વિગતો જોઈ લઈએ. યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ. આ 22મો હપ્તો છે. રકમ છે 2000 રૂપિયા, અને તે ફેબ્રુઆરી-માર્ચ 2026ની આસપાસ મળવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને આ તારીખો છે ને, એ યાદ રાખવા જેવી છે. પણ હા, પૈસા આવવાના છે એ તો લગભગ નક્કી. પણ એ પહેલાં એક બહુ મોટો સવાલ એ છે કે લાભાર્થીઓએ શું ખાતરી કરી લેવી જોઈએ જેથી એમના પૈસા સમયસર ખાતામાં આવી જાય અને કોઈ મુશ્કેલી ન પડે. તો જુઓ, હપ્તો લાભાર્થીના ખાતામાં સમયસર આવે એના માટે બે કામ કરવાના છે. પહેલું, એ પાક્કું કરી લેવું કે યોજનાના બધા નિયમો અને માપદંડો પૂરા થાય છે કે નહીં. અને બીજું, જે સૌથી અગત્યનું છે, એ છે સત્તાવાર લાભાર્થી યાદીમાં પોતાનું નામ ચકાસી લેવું. ઘણીવાર નાની નાની ભૂલોને કારણે પૈસા અટકી જતા હોય છે, એટલે આટલી તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે બે મુખ્ય યોજનાઓ વિશે વાત કરી, એના સૌથી મહત્વના મુદ્દાઓ પર ફરી એકવાર ઝડપથી નજર નાખી લઈએ. આ સ્લાઇડ પર બધું એકદમ સાફ દેખાય છે. ટિશ્યુ કલ્ચર યોજના ખેતીને લાંબા ગાળા માટે આધુનિક બનાવવા પર ફોકસ કરે છે, જ્યારે પીએમ કિસાન યોજના ખેડૂતોને તરત જ 2000 રૂપિયાની સીધી આર્થિક મદદ આપે છે. કહી શકાય કે એક ભવિષ્ય માટેનું રોકાણ છે, તો બીજું વર્તમાનની જરૂરિયાતને પહોંચી વળવા માટે છે. ભલે આ બંને યોજનાઓના રસ્તા અલગ અલગ હોય, પણ મંજિલ તો એક જ છે: ખેડૂતોનું સશક્તિકરણ. એક યોજના ટેકનોલોજી દ્વારા ખેડૂતને મજબૂત બનાવે છે, તો બીજી યોજના સીધી આર્થિક મદદ આપીને. પણ અંતે તો બંનેનો હેતુ ખેડૂતને વધુ આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો જ છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે આધુનિક ટેકનોલોજી અને સીધી નાણાકીય સહાય, આ બંને તાકાત એકસાથે મળે, ત્યારે તે ભારતીય ખેતીના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે? શું આ બંનેનો સમન્વય આવનારા દાયકામાં આપણા કૃષિ ક્ષેત્રમાં એક નવી જ ક્રાંતિ લાવશે? વિચારવા જેવો સવાલ છે.